જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એનું લિસ્ટ જોઈએ તો પ્રથમ છે ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી. આજે ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી છે એ આપણા ગુજરાતમાં સ્થાપિત થવાની છે, જેને લઈને આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે અને ઇમ્પોર્ટન્ટ બને છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એન્ટાર્કટિકામાં COVID-19. આપણે જાણીએ છીએ કે દુર્ગમ એવો ખંડ રહેલો છે, છેવાડાનો ખંડ છે, જ્યાં કોઈ નથી રહેતું એવું કહેવાતું હોય, તો ત્યાં પણ પ્રથમવાર COVID-19 જેને આપણે નોવેલ કોરોના વાયરસ કહીએ છીએ એના પેશન્ટ જોવા મળેલ છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. કેવી રીતે? તો કે ભારતને લઈને એન્ટાર્કટિકામાં શું જોગવાઈ છે, કયા પ્રકારના સ્ટેશન રહેલા છે, સંશોધન કાર્ય કોના અંતર્ગત કરે છે, આપણે એના ઉપર ચર્ચા કરીશું. ત્રીજો ગતિનો ટોપિક છે કામો 2260 યુટિલિટી હેલિકોપ્ટર. જે ભારતીય જે બેડા રહેલા છે, સૈન્ય અડ્ડા છે, એની અંદર ચિત્તા છે, એક ચેતક છે, એની જગ્યાએ આ કામો 2260 યુટિલિટી હેલિકોપ્ટર સ્થાન લેવાનું છે. હેલિકોપ્ટરની વિશેષતા શું છે? શું ભારત જ બનાવવાનું છે કે અન્ય કોઈ બીજા દેશની મદદ લીધેલી છે? તમને એટલા માટે આ પ્રશ્ન થવો જોઈએ કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ આત્મનિર્ભર ભારત ઉપર બહુ વાતચીત થઈ છે. તો શું માત્ર ભારત જ આ કામો 226 હેલિકોપ્ટર બનાવવાનું છે? ચર્ચા કરીશું આગળ. એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સીગેલા સંક્રમણ. હવે તમે કહેશો કે આ સંક્રમણ લોહી પીધું છે, રોજ નવા વાયરસ બેક્ટેરિયા આવ્યા રાખી છે. જ્યારનો આ કોરોના શરૂ થયો છે, કોવિડ, એના પછી તમે જો અલગ અલગ પ્રકારના ઘણા બધા સંક્રમણ બેક્ટેરિયા વાયરસને જોવા મળે છે. તો એમાં ફરી એક નવો બેક્ટેરિયાનું સંક્રમણ થયું છે, એનું નામ છે શિગેલા. તો આના ઉપર ચર્ચા કરીશું કે શું, ક્યાં શરીરના કયા ભાગને અસર કરે છે, ભારતના કયા રાજ્યમાં જોવા મળેલ છે, અથવા તો એના લક્ષણો શું છે, એના ઉપર આપણે ચર્ચા વિચારણા કરવાના છીએ. તો ચાલો મિત્રો, આજનું આપણું કરંટ અફેર્સ છે હવે શરૂ કરીએ. તો પ્રથમ ટોપિક છે કે ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી. પ્રશ્ન થયો છે લિથિયમ ક્યાં યુઝ થાય? ખાસ કરીને જે બેટરી આપણે કહીએ ને, અલગ અલગ પ્રકારની, જેમ કે મોબાઈલ, આપણે જે ડિવાઇસમાં આપણા વિડીયો જોઈએ છીએ એ ડિવાઇસ, ચાહે મોબાઈલ હોય કે લેપટોપ, એની જે બેટરી છે એમાં પણ લિથિયમનો યુઝ થાય છે. તો ખાસ કરીને જે બેટરીની બનાવટ છે એમાં લિથિયમનો ઉપયોગ થાય છે. તો એને લઈને આ વસ્તુ જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બને છે. કઈ જગ્યાએ સ્થપાશે? તો કે પ્રથમ જે રિફાઇનરી છે એ આપણા ગુજરાતમાં સ્થપાવવાની છે. યાદ રાખજો, આપણે ગુજરાત રાજ્યની અંતર્ગત સ્થપાવવાની છે. એ પણ આવશે કે ગુજરાતમાં કઈ જગ્યાએ, પણ એટલું યાદ રાખો, અત્યારે પહેલા તો જે જાહેરાત થઈ છે એના મુજબ આપણા ગુજરાત રાજ્યમાં સ્થાપવામાં આવશે. હાલની સૂચના મુજબ દેશની સૌથી મોટી વીજળીનો વ્યાપાર અને નવીનીકરણીય એટલે શું થાય? તો કે પુનઃપ્રાપ્ય. હવે પ્રશ્ન થાય પુનઃપ્રાપ્ય એટલે શું? તમને ધ્યાન હશે કે તાજેતરમાં ગુજરાતના CM દ્વારા જે સૌર ઉર્જા પોલિસી છે 2021 નવી બહાર પાડવામાં આવી છે, એ આપણે એ પણ જોશું. કાલના લેક્ચરમાં આપણે એ પણ જોશું. પણ જો અહીં એક ઉલ્લેખ આવ્યો સૌર ઉર્જા. આ સૌર ઉર્જા શું છે? તો કે નવીનીકરણીય ઉર્જા, પુનઃપ્રાપ્ય. ક્યારેય એવું બને કે મેં સોલર પ્લેટ લગાડી છે, કાલથી સૂર્ય નહીં આવે, શું થશે? ઉર્જા ક્યાંથી મેળવીશ? એનો મતલબ એમ કે સતત ને સતત ત્યાંથી ઉર્જા મળ્યા જ રાખે. હવે તમે એમ કહો કે રાઈતે, તો રાતનો તો મિત્ર એમાં કેવું થાય કે સૂર્ય છે એટલે નથી આવતી. હવે સપોઝ પવનચક્કી લગાડો તો શું થશે? દરિયા કિનારે મસ્ત આમ પવનચક્કી લગાડી દે, આમ કરી અને મસ્ત પવનચક્કી લગાડી દઈએ, તો પવન તો દરિયા કિનારે 24 કલાક આવવાનો છે, તો ચક્કી ફરશે અને ઉર્જા ઉત્પન્ન થશે. તો આ પ્રકારની ઉર્જા છે ક્યારેય પૂરી નથી થતી, પુનઃ મળ્યા જ રાખે છે. તો એને આપણે કહીએ છીએ નવીનીકરણીય ઉર્જા. તો ખાસ કરીને દેશની એક મોટી કંપની છે જે વીજળીનો વ્યાપાર તથા નવીનીકરણીય ઉર્જાના નું કામ કરે છે, એ છે મણિકરણ પાવર લિમિટેડ. મણિકરણ પાવર લિમિટેડ. આ રિફાઇનરી સ્થાપિત કરવા માટે ગુજરાતની અંતર્ગત 1000 કરોડથી વધારેનું રોકાણ કરવાની છે. કઈ કંપની? તો કે યાદ રાખજો, મણિકરણ પાવર લિમિટેડ. આ કંપની જે લિથિયમ રિફાઇનરી ગુજરાતમાં સ્થાપિત થવાની છે એના માટે 1000 કરોડ રૂપિયાથી પણ વધારે ઇન્વેસ્ટ કરવા, રોકાણ કરવા માટે તૈયાર થઈ છે. આગળ જોઈએ તો હાલ આ રિફાઇનરીને આપણે કીધું કે ભાઈ ગુજરાત રાજ્ય સિલેક્ટ કર્યું કે આપણે ગુજરાતમાં સ્થપાશે. આના સિવાય તો કે કઈ જગ્યાએ? તો ગુજરાતમાં સાણંદ
અને જે ધોલેરા છે એમાં કેટલાક સાધનો જે વ્યવસ્થિત સ્થાન હોય એની શોધખોળ ચાલુ છે. હવે એમ થાય કે એમ કેમ વ્યવસ્થિત સ્થાન, તો કોઈ પણ જગ્યાએ જ્યારે કંપની ઇસ્ટાબ્લિશમેન્ટ થતી હોય, કંપનીની સ્થાપના થતી હોય તો ઘણા બધા ફેક્ટર જાણવામાં આવતા હોય છે, જેમ કે આયાત નિકાસ સરળ રહેશે કે નહીં, બજાર અવેલેબલ થશે કે નહીં, જે માનવ શ્રમ છે એ મળી રહેશે કે નહીં, ભવિષ્યમાં કંપનીને બહુ વધારે એક્સપાન્ડ કરવી હોય તો આસપાસ જગ્યા અવેલેબલ છે કે નહીં, આના સિવાય કાચો માલ જે છે અવેલેબલ થશે કે નહીં. તો આવા પ્રકારના અલગ અલગ પ્રકારના ઘણા બધા પરિબળો છે ધ્યાનમાં રખાતા હોય છે અને પછીથી કંપનીની સ્થાપના થતી હોય છે. તો મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે ગુજરાતમાં જે કંપની સ્થાપવાની છે તે સાણંદ અને ધોલેરાની નજીક સ્થાપના થઈ શકે એ પ્રકારની તે સંભાવના દેખાઈ રહી છે. લિથિયમ જે છે એક દુર્લભ તત્વ છે. દુર્લભ એટલે કે ખૂબ જ ઓછું મળી આવે છે, જે સામાન્ય રીતે ભારતમાં તો મળતું જ નથી. એક તો પૃથ્વી ઉપર ઓછું મળે છે. દુર્લભ એટલે શું થશે કે પૃથ્વી ઉપર જે તત્વો આવેલા છે એની અંતર્ગત એનું પ્રમાણ ઓછું છે અને ભારતમાંથી લિથિયમ મળતું નથી. જો અહીંથી પ્રશ્ન બનશે કે તાજેતરમાં ગુજરાતમાં એક કંપની સ્થાપવાની છે લિથિયમ રિફાઇનરીની. ઓકે, પેલું સેન્ટેન્સ સાચું. સેકન્ડ આવશે કે એના માટે રો મટીરિયલ છે એ ઝારખંડમાંથી મળવાનું છે, કે લિથિયમ જે આપણે ભારતના ઝારખંડ રાજ્યમાંથી મળી આવે છે. એ સેન્ટેન્સ ખોટું થઈ જશે કારણ કે લિથિયમ ભારતમાં મળતું નથી. તો ભારતમાં નથી મળતું છતાં આપણે કંપની સ્થાપીશું તો કાચો માલ ક્યાંથી લઈ આવશું, લિથિયમ લઈ આવશું ક્યાંથી? તો કે આ જે રિફાઇનરી સ્થપાશે તે લિથિયમ જે છે એ ઓસ્ટ્રેલિયાથી લઈ આવવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની અંતર્ગત લિથિયમનું પ્રમાણ ઘણું છે, ઘણું વધારે ઓસ્ટ્રેલિયામાં મળી આવે છે. તો ઓસ્ટ્રેલિયાથી આ લિથિયમને કાચા માલ સ્વરૂપે ગુજરાતમાં લઈ આવવામાં આવશે, રિફાઇનરીમાં લઈ આવવામાં આવશે. તો એ પણ યાદ રાખજો કે ક્યાંથી લિથિયમ લઈ આવવાના છે, તો ઓસ્ટ્રેલિયાથી લિથિયમને લઈ આવવામાં આવશે અને પછી ભારતમાં એનું પ્રસંસ્કરણ એટલે કે જે પણ પ્રકારની પ્રોસેસ કરવાની હોય એઝ અ રો મટીરિયલ તરીકે લિથિયમ આવશે. એના પછી એના પર જે પણ પ્રોસેસ કરવાની હોય એના પર પ્રોસેસ કરવામાં આવશે અને પછી એનું અલગ અલગ પ્રકારની બેટરીઝ પણ એમાં યુઝ કરવામાં આવશે. ભારત લિથિયમ સંબંધી આવશ્યકતાનો વધારે ભાગ શેના ઉપર ડિપેન્ડ છે? આયાત ઉપર ડિપેન્ડ છે, અથવા તો ભારત જે છે એ લિથિયમની આયાત કરે છે. સિમ્પલ તમને કીધું એમ, એક તો દુર્લભ તત્વ એકદમ ઓછું મળી આવશે પૃથ્વી ઉપર. સેકન્ડ થિંગ તો કે ભારતમાંથી તો મળતું જ નથી. તો હવે ભારતમાં પણ બેટરી બનાવવાના ઉદ્યોગ ને એવું તો ચાલુ હશે જ. જેમ કે આપણો ગુજરાત જે છે આ લિથિયમ આયન બેટરી કહીએ ને, લિથિયમ આયન બેટરી, આ ગુજરાતમાં આપણે લિથિયમ આયન બેટરીના ઘણા બધા નાના નાના યુનિટ રહેલા છે. એટલા જ માટે અત્યારે ગુજરાતને ફરી પસંદ કરાયું છે કે ભાઈ ઓલરેડી ત્યાં થોડા ઘણા અંશે ચાલે છે તો ત્યાં મોટો પ્લાન્ટ સ્થાપી દેવામાં આવે. તો જો ગુજરાતમાં ઓલરેડી નાના મોટા આ પ્રકારે ઉદ્યોગ કંપનીઓ ચાલે છે તો લિથિયમ એને તો જરૂર પડશે, તો ક્યાંથી મગાવતા હશે? તો કે અન્ય દેશમાંથી, ભારતમાંથી તો મળતું જ નથી. એટલે ભારત જે છે એ લિથિયમની આયાત ઉપર ડિપેન્ડ છે. લિથિયમ જે છે વિદેશથી આયાત કરે છે અને અહીંયા આપણે કંપનીઓ ચાલે છે. આગળ જોઈએ એના ઉપર. ફેબ્રુઆરી 2020 હવે એક થોડુંક સર્વે આપેલો છે. ફેબ્રુઆરી 2020 આપણે જાણીએ છીએ કે ત્યારે બજેટની એની ચર્ચા વિચારણા થતી હોય છે. તો એ સમય દરમિયાન સંસદ સમક્ષ એક પ્રસ્તુત આંકડા કર્યા હતા લિથિયમ બેટરીને લઈને, જેમાં ભારતમાં 2016ની સાલમાં 175 મિલિયન લિથિયમ આયન બેટરીની આયાત કરેલ હતી. જો 2016ની સાલમાં 175 મિલિયન લિથિયમ આયન જે બેટરી છે એની આપણે આયાત કરી હતી. હવે એ જ આંકડો 2018માં 4 ગણાથી વધી ગયો. ઓલરેડી 175 મિલિયન તો આપણે 2016માં આયાત કરતા હતા અને 2018માં એટલે કે 2 વર્ષના ટૂંકા ગાળાની અંતર્ગત આયાત જે છે કેટલી થઈ ગઈ? 712 મિલિયન પર પહોંચી ગઈ. એટલે વિચાર કરો કે ડે બાય ડે 16 થી 18, 18 થી 20, 20 થી 22, 22 થી 24 એમ જે પણ વર્ષ આગળ વધી રહ્યા છે તો જે બેટરી જે છે એની ડિમાન્ડ વધી રહી છે. શા માટે? તો યાદ આવવું જોઈએ મિત્રો, તાજેતરમાં આપણે જો ક્લીન ઇન્ડિયા ઉપર ફોકસ કરીએ છીએ. ક્લીન ઇન્ડિયા એનો મતલબ આપણે જાણીએ છીએ કે પોલ્યુશન ની બધું ઓછું કરું, પ્લાસ્ટિકનો વેસ્ટ ની બધું ઓછું કરું. આની અંતર્ગત આપણે એક ઈ વાહન, ઇલેક્ટ્રિક વ્હીકલ પણ ફોકસ કરીએ છીએ. ઇલેક્ટ્રિક વાહન, ઇલેક્ટ્રિકમાં એટલે શેની જરૂર પડશે? તો કે બેટરીની જરૂર પડશે. તો ડે બાય ડે ઇન્ડિયા જે છે એ પોલ્યુશન ફ્રી બનવા માટે ઇલેક્ટ્રિક વાહનોનો યુઝ વધારી રહ્યું છે. જેમ કે જો ઘણી વખત છાપામાં તમે જોતા હશો કે ઇલેક્ટ્રિક બસ જે છે ફાળવવામાં આવશે, ઇલેક્ટ્રિક કાર સક્સેસ હોય છે, ઈ બાઇક હોય છે. તો આ પ્રકારના આપણે કન્સેપ્ટ જોતા છે, ઈ બાઇક, ઈ કાર, ઈ બસ છે. તો આ શું છે? ઇલેક્ટ્રિક. હવે ઇલેક્ટ્રિક બસ ચલાવવી હોય તો એમાં કાંઈ એવું જ નહીં કે મોબાઈલની 2 બેટરી ચલાવીને બસ હાલતી થઈ જાય. તો એના માટે બેટરી પણ સારી ક્વોલિટીની ઉચ્ચ ક્ષમતાવાળી જોશે, સારી એફિશિયન્સી વાળી.
તો એ વખતે આપણે એની બેટરીનો યુઝ કરીએ છીએ. ડે બાય ડે આપણે ઇલેક્ટ્રિક રિક્ષાના એના ઉપર જઈએ છીએ તો જે બેટરીની જે ડિમાન્ડ છે એ વધી રહી છે. જે અહીંના આંકડા સ્પષ્ટ કરે છે કે 2016માં 175 હતા અને 2018માં 712 મિલિયન પર એ આંકડો પહોંચી ગયો છે. તો આટલી બધી બેટરીની આયાત કરીએ છીએ. જસ્ટ બેટર આપણે જ બેટરી બનાવવા માંડી તો સિમ્પલ કન્સેપ્ટ ધ્યાનમાં રાખી અને ગુજરાતમાં ફેક્ટરી છે સ્થપાવવાની છે કે ભાઈ આટલી બધી આયાત કરીએ છીએ. જસ્ટ બેટર કે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણે આ કંપનીની સ્થાપના કરી દઈ, જેથી કરીને શું થાય કે જે આપણે આયાત કરીએ છીએ એ ઘટી જશે. આયાત કરીએ છીએ ઘટી જશે એટલે એ જ પૈસો બચી અને આપણે એ ઉપયોગમાં અલગ અલગ પ્રકારે લઈ શકાય છે. તો આવા કન્સેપ્ટ સાથે બેટર કહેવાય કે ભાઈ જે રિફાઇનરી છે સ્થપાવવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં પહેલાથી જ આપણે મેં કીધું એ મુજબ કે ઘણી બધી લિથિયમ આયન બેટરીના નિર્માણની કંપનીઓ કાર્યરત છે, કે નાની ઘણી બધી આવી લિથિયમ આયન બેટરીની નિર્માણ કરતી કંપનીઓ ઓલરેડી ગુજરાતમાં હાજર જ છે. અને એક કન્ડિશનમાં જ જો આ લિથિયમ આયન જે રિફાઇનરી છે એ સ્થપાશે તો ભારતમાં ગુજરાતને લિથિયમ બેટરીનું મુખ્ય કેન્દ્ર બની જશે. ઓલરેડી ઘણા બધા યુનિટ ગુજરાતમાં ચાલે છે અને આ જ ગુજરાતમાં આપણા ગુજરાતની અંદર એક મોટી રિફાઇનરી આવી જાય તો લિથિયમ આયન બેટરીના ઉત્પાદનની અંતર્ગત આપણું ગુજરાત જે છે એ ભારતમાં મુખ્ય કેન્દ્ર બની જશે. તો એનો ફાયદો છે આપણે મહત્તમ મેળવી શકશું. એની સાથે જ તમે જો તો રોજગારી મળી રહેશે. તો આ પ્રકારે ઘણા બધા એના ફાયદા રહેલા છે. તો મિત્રો આના ઉપર આપણે પ્રશ્ન જોઈએ કે કયા પ્રકારે બની શકે છે. મેં તમને ઓલરેડી કીધું કે આવો બની શકે અને એક ડાયરેક્ટ ફેક્ટ બેઝ પ્રશ્ન બની શકે કે ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી કયા રાજ્યમાં સ્થાપિત થવાની છે? કયા રાજ્યમાં છે એ સ્થાપિત થવાની છે? તો એનો સાચો આન્સર કયો આવશે? તો તરત યાદ આવશે કે ગુજરાત રાજ્યમાં સ્થાપિત થવાની છે. જેમ કે ઝારખંડ એટલા માટે લખ્યું છે, એક ઝટકે એવું લાગે કે ઝારખંડમાં જે છે ઇન્ડસ્ટ્રીઝ વધારે છે તો મે બી ત્યાં હોઈ શકે. રાજસ્થાન રણ છે તો એવું લાગે કે લિથિયમ ત્યાં પણ મળી શકે. મધ્યપ્રદેશ પણ હોઈ શકે છે. પણ એ સાથે આપણું ગુજરાત જે છે એ સૌથી અગ્રેસર રહેલું છે. તો યાદ રાખો ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી જે છે એ આપણે ગુજરાત રાજ્યમાં એ પણ સાણંદ અને ધોલેરાની નજીક છે એ સ્થપાવવાની શક્યતા જણાઈ રહી છે. એના પછીનો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ મુદ્દો જોઈએ તો એન્ટાર્કટિકામાં COVID-19. કીધું એ મુજબ કે એન્ટાર્કટિકામાં ચીલી ક્યાં આવ્યો? તો ચીલી અને પેરુ તમે કન્સેપ્ટ સાંભળેલા હશે, અલ નીનો લા નીનો અથવા એન્સો કહીએ છીએ. એમાં ખાસ ઉલ્લેખ કરીએ છીએ આ દક્ષિણ અમેરિકા ખંડ છે, બીજું કાંઈ નથી. તો દક્ષિણ અમેરિકા ખંડમાં પશ્ચિમ તરફ અહીંયા દેશ આવેલા છે. એક છે ચીલી, એકનું નામ છે પેરુ, અહીં નજીક આર્જેન્ટિના છે. તો ચીલી અને પેરુ, તો એમાં જે ચીલી દેશ રહેલો છે એના જે સંશોધન કેન્દ્ર છે એન્ટાર્કટિકામાં, એમાં 36 લોકોને નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ચીલી દેશના ટોટલ 36 લોકો જે એન્ટાર્કટિકા ઉપર સંશોધન કાર્ય કરી રહ્યા હતા, એમાંથી કુલ 36 લોકોને નોવેલ કોરોના વાયરસ થયો છે. ઇન શોર્ટ કે એનાથી સંક્રમિત થયા છે. અને એન્ટાર્કટિકામાં વાયરસની ઉપસ્થિતિની આ પ્રથમ ઘટના છે. હજી સુધી એન્ટાર્કટિકામાં COVID-19 ના પેશન્ટ જોવા મળેલા હતા નહીં. એન્ટાર્કટિકા ભારત સહિત કેટલાય દેશો દ્વારા સ્થાપિત લગભગ 60 સ્થાયી સ્ટેશનને છોડીને આખું નિર્જન, જે કીધું એ મુજબ ત્યાં કોણ હોય તો કે પેગ્વિન હોય. પેગ્વિનની દુનિયા જાણીએ છીએ ને આપણે પેગ્વિનને, તો પેગ્વિનની દુનિયા છે. એટલે કે શું કહેવા માંગે છે કે ત્યાં ભાઈ હવે પૃથ્વીનો છેડો છે, ત્યાં રહેવું મુશ્કેલ છે. 6 મહિના દિવસ હોય ને 6 મહિના રાત હોય એ પ્રકારની કન્ડિશન હોય છે. અત્યારે તમે જો તો આ ગાળામાં જે છે ત્યાં 6 મહિના દિવસ હશે. હવે એ શા માટે છે એ તો ખાસ કરીને જિયોગ્રાફીના કન્સેપ્ટમાં છે. પણ એટલું યાદ રાખો કે અત્યારે આપણે જ્યારે અહીંયા શિયાળો શરૂ થાય છે એ વખતે ત્યાં ઉનાળો હોય છે. ઇન શોર્ટ કે 6 મહિના જેટલો ત્યાં દિવસ રહેતો હોય છે. અને આ ગાળામાં ખાસ કરીને અલગ અલગ દેશો જે છે ત્યાં મિશન મોકલતા હોય છે. જેમ કે ઇન્ડિયા આપણું જે છે એ ખાસ કરીને ડિસેમ્બરની સાલમાં જે છે એ એન્ટાર્કટિકા પર મિશન મોકલે. શા માટે? તો કે ડિસેમ્બરમાં મોકલશે એટલે ત્યાં 6 મહિના સુધી દિવસ હશે તો આરામથી ત્યાં જે રિસર્ચર છે, સંશોધક છે, કાર્ય કરી શકે છે. તો અલગ અલગ વિશ્વના અલગ અલગ દેશોના કુલ 60 થી વધારે ત્યાં રિસર્ચ સેન્ટર આવેલા છે. અને આ 60 રિસર્ચ સેન્ટર સિવાય આખું એન્ટાર્કટિકાથી નિર્જન પડેલું છે. આ પ્રકારે તમે જો ભારતના જે રિસર્ચ સેન્ટર છે એ રહેલા હોય છે. આગળ વધીએ મિત્રો.
એન્ટાર્કટિકામાં COVID-19 ઉપર જોઈએ તો એન્ટાર્કટિકા પૃથ્વીનું સૌથી દક્ષિણતમ ખંડ છે. આપણે જાણીએ છીએ પૃથ્વી પર 7 ખંડ આવેલા છે. અને જો તમે એ માહિતી ન જાણતા હોય તો મિત્રો ભૂગોળનો શરૂઆતનો એક લેક્ચર રહેલો છે અક્ષાંશ અને રેખાંશ. એમાં અક્ષાંશ વખતે મેં આ ખંડોની ઉત્પત્તિ કેવી રીતે થયેલી છે, 7 ખંડ આવેલા છે એ ક્યાં ગોઠવાયેલા છે, આના સિવાય એક 8મો ખંડ હોવાની પણ શક્યતા દેખાય છે ઓસ્ટ્રેલિયાની નજીક, એની પણ વાત કરે છે. તો ખાસ ધ્યાનમાં રાખજો, જો તમે વિડીયો ન જોયો તો વિડીયો જોઈ લો, જેથી કરીને તમને આ જે આપણે 7 ખંડ કહીએ છીએ ખંડોની ઉત્પત્તિ અને કયો ક્રમ કયો મોટો છે, કયો ખંડ નાનો છે, વસ્તીમાં કયો આગળ પાછળ છે, એની પણ માહિતી તમે મેળવી શકશો. પણ અત્યારે એન્ટાર્કટિકા ઉપર છે એટલે ફરી થોડી ઘણી માહિતી કવર કરી લઈએ. ધારો કે આ પૃથ્વી છે, અહીં આવશે આફ્રિકા, આ આવશે એશિયા, અહીંયા આવે છે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, તો 3 ને 2 5. ઓકે, અહીંયા એક આવે છે એન્ટાર્કટિકા અને અહીંયા એક આવશે યુરોપ. તો આ ટોટલ 7 ખંડ થાય છે. હવે એન્ટાર્કટિકા છે તમે જુઓ તો દક્ષિણતમ ભાગમાં છે. તો આ એન્ટાર્કટિક છે એ પૃથ્વીનું દક્ષિણતમ ખંડ છે, દક્ષિણતમ ભાગમાં આવેલું છે. તેમાં ભૌગોલિક રૂપથી દક્ષિણ ધ્રુવ, આપણે જાણીએ છીએ 2 ધ્રુવ હોય, એક તો ઉત્તર ધ્રુવ હોય અને એક છે દક્ષિણ ધ્રુવ. દક્ષિણ ધ્રુવ શેમાં સમાવિષ્ટ છે તો યાદ રાખો કે એન્ટાર્કટિકામાં સમાવિષ્ટ છે અને દક્ષિણ ગોળાર્ધના એન્ટાર્કટિક ક્ષેત્રમાં સ્થિત છે. ગોળાર્ધ પણ જાણીએ છીએ, ત્યારે મેં એ લેક્ચરમાં એ પણ સમજાવ્યું છે કે પૃથ્વીના સેન્ટરમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે ઇક્વેટર, જે પૃથ્વીના 2 ભાગ કરે છે, નોર્ધન હેમિસ્ફિયર એટલે કે ઉત્તર ગોળાર્ધ અને એક છે સાઉથર્ન હેમિસ્ફિયર એટલે કે દક્ષિણ ગોળાર્ધ. તો એન્ટાર્કટિકા કયા ગોળાર્ધમાં છે તો કે દક્ષિણ ગોળાર્ધમાં છે. દક્ષિણ ધ્રુવ પણ એમાં સમાવિષ્ટ છે અને પૃથ્વીનો દક્ષિણ ભાગ પણ એ રહેલો છે. ભારતીય એન્ટાર્કટિક કાર્યક્રમ, જો મેં કીધું એ મુજબ કે અલગ અલગ દેશો ત્યાં એન્ટાર્કટિક ઉપર રિસર્ચના કાર્ય કરે છે. તો ભારતીય એન્ટાર્કટિક કાર્યક્રમ ભારત પણ ચલાવી રહ્યું છે. એનું નામ છે ભારતીય એન્ટાર્કટિક કાર્યક્રમ. એક બહુ અનુશાસનાત્મક એટલે કે ઘણી બધી અલગ અલગ પ્રકારની વિધિ, આના સિવાય બહુ સંસ્થાગત કાર્યક્રમ છે, એટલે ઘણી બધી સંસ્થાઓ પણ એ સાથે જોડાયેલી છે. જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, મિનિસ્ટ્રી યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ એટલે કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેશનલ સેન્ટર ફોર એન્ટાર્કટિક એન્ડ ઓશિયન રિસર્ચના નિયંત્રણમાં છે. એનો મતલબ એમ થશે મિત્રો, એન્ટાર્કટિકા અથવા તો આર્કટિક ક્ષેત્રમાં જે પણ આપણે સંશોધન કાર્ય કરી રહ્યા છીએ, આ પૃથ્વી હોય તો ઉપરનો ભાગ આર્કટિકના, નીચેનો એન્ટાર્કટિક થશે. તો બંને ભાગમાં જે પણ રિસર્ચ અથવા સંશોધન કાર્ય કરી રહ્યા છીએ, પહેલાથી કોઈ મિનિસ્ટ્રી અંતર્ગત આવશે તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની અંતર્ગત આવશે. સેકન્ડ થિંગ, કઈ સંસ્થા દ્વારા તો કે નેશનલ સેન્ટર ફોર એન્ટાર્કટિક એન્ડ ઓશિયન રિસર્ચના નિયંત્રણની અંતર્ગત હોય છે. ભારતે અધિકારિક રૂપથી એટલે કે ભારતે લીગલી અધિકારિક રૂપે એટલે સંસદમાંથી પસાર કરી અને કીધું કે હા ભાઈ આપણે રિસર્ચ ને બધું કરી શકીએ. તો અધિકારિક રૂપથી ઓગસ્ટ 1983માં, જે 1983માં એન્ટાર્કટિક સંધિ જે રહેલી છે એનો સ્વીકાર કર્યો હતો. એન્ટાર્કટિક સંધિની આપણે ખૂબ વધારે ડીપમાં ચર્ચા નહીં કરીએ, પણ એ વસ્તુ હતી કે વિશ્વના જે પણ દેશો રહેલા છે એ એન્ટાર્કટિકમાં સંશોધન કાર્ય કરી શકે, એના માટે કેટલીક કન્ડિશનો હતી કે ભાઈ ઓવર કહેવાય ને કે વધારે પડતું નુકસાન ન કરવું એ પ્રકારે. તો એ સંધિ જે હતી એને એક્સેપ્ટ કરેલી છે ભારતે. કઈ સાલમાં તો કે ઓગસ્ટ 1983માં. એના પછી એટલે સંધિનો સ્વીકાર થયા પછી, ભારત એનો ભાગ બન્યા પછી એન્ટાર્કટિકામાં સંશોધન કાર્ય છે ભારત કરી શકશે. તો 1983 થી ભારત એનો ભાગ બની ગયો અને ત્યાંથી જે સંશોધન કાર્ય થઈ શકે. જેમ કે સંશોધન કેન્દ્ર ઉપરની વાત કરીએ, આપણે કીધું કે સંધિનો સ્વીકાર કરી લીધો એટલે હવે આપણે સંશોધન કેન્દ્ર સ્થાપી શકીએ. તો એન્ટાર્કટિકામાં સંશોધન કેન્દ્ર ભારતના કયા કયા છે તો એક છે દક્ષિણી ગંગોત્રી. તે ભારતીય એન્ટાર્કટિક કાર્યક્રમ જે છે એના રૂપમાં એન્ટાર્કટિકામાં સ્થાપિત ભારતનું કહેવાય કે ભાઈ પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન બેઝ સ્ટેશન રહેલું છે. ક્યાં તો કે એન્ટાર્કટિકામાં. તો યાદ રાખજો, એન્ટાર્કટિકામાં ભારત એન્ટાર્કટિકાની સંધિ રહેલી છે એને 1983માં સ્વીકાર કરે છે અને એના પછી ભારત જે છે એન્ટાર્કટિકામાં રિસર્ચ સેન્ટર સ્થાપે છે. તો પ્રથમ રિસર્ચ સેન્ટર કયું હતું તો યાદ રાખજો દક્ષિણી ગંગોત્રી રહેલું છે. હાલ અત્યારે આ કાર્યરત નથી, ઇનશોર્ટ કાર્યરત નથી એટલે કે એનો કઈ સંશોધન તરીકે ઉપયોગ નથી થતો. તમે જો આ રીતે દક્ષિણ ગંગોત્રી રહેલું છે, પરંતુ અન્ય જેટલા સ્ટેશન રહેલા છે રિસર્ચ સ્ટેશન આપણે દક્ષિણી ગંગોત્રી સિવાય પણ બનાવ્યા છે. તો રિસર્ચ માટે જે પણ બેઝિક મટીરિયલ, જે પણ વસ્તુઓની જરૂર પડે તો એઝ અ સ્ટોર હાઉસ તરીકે આનો યુઝ અત્યારે હાલ આપણે કરીએ છીએ. યાદ રાખજો, સંશોધન કાર્ય મોસ્ટ ઓફ ઇન્ડિયા નથી કરતા, પણ એઝ અ સ્ટોર હાઉસ તરીકે એનો આપણે યુઝ અત્યારે કરીએ છીએ. સેકન્ડ જોઈએ તો મૈત્રી.
એન્ટાર્કટિકામાં મૈત્રી ભારતનું બીજું કહેવાય કે સંશોધન કેન્દ્ર છે અને એનું નિર્માણ જે છે એ 1989 સાલમાં થયું હતું. તો પ્રથમ થઈ ગયું દક્ષિણી ગંગોત્રી અને સેકન્ડ છે મૈત્રી, જેને 1989માં એની સ્થાપના કરવામાં આવી હતી. મૈત્રી માટે કેટલીક વિશેષતા પણ છે, જેમ કે મૈત્રી જે છે એક પથ્થરયુક્ત પહાડ પર સ્થિત છે. એક આખો પથ્થરનો પહાડ છે, જે શરૂઆતનું તમે જોયું ને આજે રહેલું છે આ મૈત્રી છે. આ તમે જોઈ શકો પથ્થરના પહાડ છે. હવે એમ થાય કે બરફ પણ છે તો ત્યાં બરફ વર્ષા થવાની હોય, તો પથ્થરનો ખાસ કરીને પહાડ રહેલા છે, એના ઉપર આપણે રિસર્ચ સેન્ટર સ્થાપેલું છે. તો આ જે ફોટો છે ને એ મૈત્રીનો છે અને અહીં જે છે એ દક્ષિણી ગંગોત્રી છે. તો આખું એક પથ્થર પર સ્થાપિત છે અને તેને નામ શું આપેલું છે તો શિરમાંકર ઓએસિસ. જે આખો પર્વત જે છે પથ્થરનો એને નામ આપ્યું છે શિરમાકર ઓએસિસ. એના ઉપર આખું મૈત્રી જે છે રિસર્ચ સેન્ટર સ્થાપેલું છે. આના સિવાય ભારતે આ જે મૈત્રી રિસર્ચ સેન્ટર છે એની ચારે તરફ એક મીઠા પાણીનું સરોવર પણ બનાવેલું છે. ને અજનબી વાત, સાવ આમ નવીન લાગે કે ત્યાં ભારતે સરોવર બનાવ્યું છે, તો કે યસ, આપણું જે રિસર્ચ સેન્ટર છે એની ચારે તરફ એક મીઠા પાણીનું ભારતે સરોવર બનાવેલું છે અને એનું નામ શું રાખેલું છે તો કે પ્રિયદર્શની સરોવર તરીકે ઓળખવામાં આવે છે. તુરંત યાદ આવે, આ તો કંઈક હિસ્ટ્રીમાં પણ આવે છે. અશોકના જે શિલા સ્તંભની બધું મળેલું છે એમાં ક્યાંક પણ પ્રિયદર્શની નામના શબ્દનો યુઝ કરેલો છે. તો પ્રિયદર્શની સરોવરના નામે એને ઓળખવામાં આવે છે. તો અહીંથી સરસ મજાનો પ્રશ્ન બની શકે મિત્રો કે એન્ટાર્કટિકામાં ભારત દ્વારા જે સરોવર બનાવવામાં આવ્યું છે, મીઠા પાણીનું સરોવર બનાવ્યું છે, એનું નામ શું છે અને ચાર નામ બનાવી દેશે. તો યાદ રાખજો કે મૈત્રી જે રિસર્ચ સેન્ટર છે એની ચારે તરફ બનાવેલું છે મીઠા પાણીનું સરોવર, એનું નામ છે પ્રિયદર્શની. આપણે આગળ માહિતી મેળવીએ તો ત્રીજું રિસર્ચ સેન્ટર છે એનું નામ છે ભારતી. પેલું દક્ષિણી ગંગોત્રી, સેકન્ડ મૈત્રી અને ત્રીજું આવશે ભારતી રિસર્ચ સેન્ટર. તો એની સ્થાપના ક્યારે થઈ છે તો ભારતી રિસર્ચ સેન્ટર તાજેતરનું છે, 2012માં જ એની સ્થાપના કરવામાં આવી છે. એટલે કે નવીનતમ સંશોધન કેન્દ્ર રહેલું છે. તેનું નિર્માણ કઠોર હવામાનમાં સંશોધનકર્તાઓને સુરક્ષા આપવા માટે કરવામાં આવ્યું છે. આપણે કીધું કે ભાઈ મૈત્રી જે ખાસ રિસર્ચ સેન્ટર રહેલું છે, દક્ષિણી ગંગોત્રી વેટ હાઉસ તરીકે, સ્ટોર હાઉસ તરીકે રહેલું છે. આ ભારતીને શા માટે બનાવ્યું? હવે એન્ટાર્કટિકાની કન્ડિશન આપણે જાણીએ છીએ કે ભાઈ ત્યાં બરફ વર્ષા અને ભૂગોળના ઘણા બધા ટોપિક તમે ભણતા હોય તો અંદાજ આવે કે 60s 70s ને રોરિંગ ને બધું આવે છે. એટલે શું કે ચીખતા 40 માં પવનો આવે છે. આ પવનો બહુ વધારે સ્પીડ વાળા હોય, ખૂબ ભયાનક સ્પીડથી આવતા હોય. તો શક્ય છે કે આ બધું ઇફેક્ટ જે છે એન્ટાર્કટિકા ઉપર આવી શકે છે. તો જ્યારે પણ એન્ટાર્કટિકા ઉપર અગમ્ય વાતાવરણ બની જાય છે, એટલે કે અયોગ્ય વાતાવરણ બને, કે ત્યારે જે સંશોધનકર્તાઓ છે એના માટે સુરક્ષાને લઈને ખતરો ઉત્પન્ન થઈ શકે અને જીવને જોખમ હોઈ શકે. તો એવી પરિસ્થિતિમાં એની સુરક્ષા માટે આ ભારતીય રિસર્ચ સેન્ટર છે એનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે સ્પેશિયલી એને બનાવવામાં આવ્યું છે. તો કે જે પણ સંશોધનકર્તાઓ છે એ કઠોર હવામાનની કન્ડિશનની અંતર્ગત આ ભારતીય રિસર્ચ સેન્ટરનો ઉપયોગ કરે છે. મૈત્રીથી તે આશરે 3000 કિલોમીટરની પૂર્વમાં સ્થિત છે. એનું લોકેશન પણ યાદ છે કે મૈત્રીથી આશરે 3000 કિલોમીટર પૂર્વમાં છે. એક ઇમ્પોર્ટન્ટ નોટ છે, આપણે અત્યાર સુધી વાત શેના ઉપર કરી તો કે આપણે જે વાત કરી છે ને એ એન્ટાર્કટિકા ઉપર કરી. જે કઈ સાઈડ આવે તો કે દક્ષિણ સાઈડ. આપણું પૃથ્વી હોય તો એન્ટાર્કટિકા અહીંયા છે અને આર્કટિક અહીંયા છે. તો અહીંયા તો આપણે રિસર્ચ સેન્ટર જોયા કે 3 ભારતે સ્થાપ્યા છે. ઓકે, તો આ ઉપરનો જે ભાગ છે જેને આપણે આર્કટિક કહીએ છીએ, યાદ આવવું જોઈએ કે ત્યાં ભાઈ ટાઇટેનિક ડૂબ્યું હતું એ વિસ્તાર 12 માર્ચ 1912 ની રાતે ડૂબ્યું હતું. તો આ ઉપરનો જે ભાગ છે આર્કટિક, એ વિસ્તારમાં આપણે ક્યાંય રિસર્ચ સેન્ટર છે કે નહીં? તો ભારતે વર્ષ 2007 ની અંતર્ગત આર્કટિક મહાસાગરમાં પોતાનું પ્રથમ વૈજ્ઞાનિક અભિયાન જે શરૂ કર્યું હતું, જે ખાસ કરીને ગ્લેશિયોલોજી, એટ્રોસોનિક વિજ્ઞાન અને જૈવિક વિજ્ઞાન જેવા વિષયમાં અભ્યાસ કરવા માટેનું હતું. ગ્લેશિયોલોજી જે પણ ગ્લેશિયર છે, બરફ જે છે એના ઉપરનો અભ્યાસ, એટ્રોસોનિક વિજ્ઞાન ઉપરનો અભ્યાસ અને ખાસ કરીને જૈવિક વિજ્ઞાન જેવા વિષયોમાં અભ્યાસ અર્થે ભારતે 2007ની સાલમાં આર્કટિક મહાસાગર જે ઉત્તર ભાગમાં રહેલું છે ત્યાં પોતાનું પ્રથમ મિશન છે શરૂ કર્યું હતું અને એનું નામ હતું આ હિમાદ્રી. ભારતે જે છે એ જુલાઈને 2008માં, જો 2007માં મિશન છે શરૂ કર્યું હતું, જુલાઈ 2008માં નોર્વે જે દેશ રહેલો છે ત્યાં સ્વાલબાર્ડમાં હિમાદ્રી નામનું એક રિસર્ચ સેન્ટર ભારતે સ્થાપેલું છે. તો એ પણ યાદ રાખજો કે ભારતે જે છે એ એન્ટાર્કટિકામાં તો રિસર્ચ સેન્ટર સ્થાપ્યા જ છે,
પરંતુ એની સાથે આર્કટિક છે ત્યાં પણ સ્થાપેલું છે 2008ની સાલની અંતર્ગત, અને એનું નામ છે હિમાદ્રી. આગળ વધીએ તો કે રાષ્ટ્રીય ધ્રુવીય તથા સમુદ્રી સંશોધન કેન્દ્ર. હવે તો પ્રશ્ન છે કે આ શું આવ્યું? આપણે કીધું કે રિસર્ચ કાર્ય થાય છે, ઉપર સેન્ટર્સ આપ્યા, દક્ષિણ તરફ સેન્ટર્સ આપ્યા, આપણે હેન્ડલિંગ તો ક્યાંકથી થતું હશે ને. તો જોઈએ કે રાષ્ટ્રીય ધ્રુવીય તથા સમુદ્રી સંશોધન કેન્દ્રને 1998માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના એક સ્વાયત્ત સંશોધન અને વિકાસ સંસ્થાના રૂપમાં સ્થાપિત કરેલ છે. તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ રહેલી છે, એની અંતર્ગત એક સ્વાયત્ત સંસ્થાના રૂપમાં આ રાષ્ટ્રીય ધ્રુવીય, જો બંને ફોકસ છે ધ્રુવીય, ધ્રુવીય એટલે ક્યાં આવશે તો કે પૃથ્વી હોય તો ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ, તો ધ્રુવીય તથા સમુદ્રી સંશોધન. તો આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ આવેલો છે ઇક્વેટરની ઉપરની સાઈડમાં, તો અહીંયા જે હિન્દ મહાસાગરની આવે છે તો ત્યાં સંશોધન કાર્ય, તો એના માટે ત્યાં સંસ્થા કાર્યરત રહેલી છે. એનું મુખ્ય સેન્ટર ક્યાં છે તો કે ગોવામાં સ્થિત છે. યાદ રાખો, સંશોધન કેન્દ્રની જે મુખ્ય જે કહેવાય ને સેન્ટર, એ ક્યાં રહેલું છે તો મુખ્ય હેડક્વાર્ટર જે છે એ ગોવામાં રહેલું છે. તો એ ધ્રુવીય અને દક્ષિણી મહાસાગર કીધું ને, આ રીતે દક્ષિણી મહાસાગર જે ક્ષેત્ર રહેલા છે એમાં દેશની સંશોધન ગતિવિધિ માટે જવાબદાર છે. ભારત દેશ જે છે એ ધ્રુવીય ક્ષેત્રમાં જે પણ સંશોધન કાર્ય કરે છે, આના સિવાય દક્ષિણી મહાસાગર એટલે કે દક્ષિણના જે મહાસાગર છે, ભારતની નીચે તરફના જે મહાસાગરો રહેલા છે એમાં જે પણ સંશોધન, એક્ઝામ્પલ તરીકે PMN આવે છે, પોલીમેટા નોડ્યુલ્સ, એક પ્રકારના ગઠ્ઠા હોય સિલિકોન ને એના, જે સમુદ્ર તળિયે મળે, બહુ અમૂલ્ય હોય, તો એ પ્રકારના અલગ અલગ પ્રકારના સંશોધન એના માટેનું કાર્ય જે છે આ રાષ્ટ્રીય ધ્રુવીય તથા સમુદ્રી સંશોધન કેન્દ્રની અંતર્ગત આવતું હોય છે. પ્રશ્ન જોઈએ મિત્રો એના ઉપર, કયા વિધાન સત્ય છે તે જણાવો. એન્ટાર્કટિકામાં ભારતના સંશોધન કેન્દ્ર માત્ર ગંગોત્રી અને મૈત્રી છે. હવે જો અહીંયા એવું કહે છે કે માત્ર ગંગોત્રી અને મૈત્રી છે. આપણે હમણાં જોયું ગંગોત્રી અને મૈત્રી સિવાય હજી એક છે ભારતી, જેની 2012માં સ્થાપના થઈ હતી. હવે ખાલી એમ લખ્યું સંશોધન કેન્દ્ર ગંગોત્રી અને મૈત્રી છે તો વાક્ય સાચું પડે, કારણ કે બેના નામ આપ્યા છે, ત્રીજું હોઈ શકે, પણ અહીંયા એવું લખ્યું માત્ર આ બે જ છે, તો એ વાત કેવી કીધી? ખોટી થઈ ગઈ. આ પ્રકારના ઓનલી એવા શબ્દ આવે તો એને હંમેશા 90% કિસ્સામાં ખોટા જ હોય છે. સેકન્ડ સ્ટેટમેન્ટ છે કે હિમાદ્રી સંશોધન કેન્દ્ર આર્કટિક મહાસાગરમાં આવેલ છે. આપણે એ પણ નક્કી કર્યું કે ભાઈ હિમાદ્રી જે છે એ ઉપર આર્કટિક છે ત્યાં આવેલું છે, અને 2008માં નોર્વે સ્થિતિની સ્થાપના થયેલી છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે, પહેલું ખોટું છે. ત્રીજું જોઈએ, એન્ટાર્કટિકા વિશ્વનો સૌથી મોટો 5મા ક્રમનો ખંડ છે, તો એ વાક્ય સાચું છે. હવે તમને આ તો નહોતું આવ્યું, તો મિત્રો આની જે માહિતી જે છે, તમે જે આપણે લેક્ચર લીધેલો હતો, એક ભારતની કેટલીક માહિતી છે, અથવા તો ભારતનો જે કહેવાય ને કે થોડીક માહિતી લીધી હતી આપણે, બેઝિક જીઓગ્રાફી શરૂ કરેલું હતું, એ લેક્ચરમાં જે તમે આની માહિતી જે છે મેળવી શકો છો. ચોથું સેન્ટેન્સ જોઈએ તો રાષ્ટ્રીય ધ્રુવીય તથા સમુદ્રી સંશોધન કેન્દ્ર ક્યાં સ્થિત છે તો કે ગોવામાં સ્થિત છે. તો એ સ્ટેટમેન્ટ પણ આપણે જોયું સાચું છે. તો પ્રથમને દૂર કરો, ઓટોમેટિક સાચો જવાબ આવી જશે 2, 3 અને 4. એના પછીનો નેક્સ્ટ મુદ્દો જોઈએ મિત્રો, તો કામો 2260 યુટિલિટી હેલિકોપ્ટર. એક તો નામ થોડું ભયાનક લાગે, આમ કામો 2260 એટલે આમ લાગે કે આમ કંઈક નવીન ન બોલતા હોય, એવી ભાવના ઉત્પન્ન થાય. યુટિલિટી હેલિકોપ્ટર શા માટે કરંટમાં છે તો કે ભારતીય સેના ટૂંક સમયમાં જ કામો 2260 યુટિલિટી હેલિકોપ્ટર જે છે એની ખરીદી માટે રક્ષા મંત્રાલયનો સંપર્ક કરશે. રક્ષા મંત્રી પાસેથી પરવાનગી લેવાની છે કે ભાઈ હવે અમને હેલિકોપ્ટર લેવા માટેની છૂટ આપો, અને અમે એનો સમાવેશ સેનામાં એમાં કરવા માંગીએ છીએ. 2015ની સાલમાં ભારત અને રશિયા, દેશને યાદ રાખજો, આ 2015ની વાત કરીએ છીએ, એ સમયે ઇન્ડિયા અને રશિયા જે છે એ બંને કામો 2260 હેલિકોપ્ટર જે રહેલી છે એની ખરીદી માત્ર આશરે $1 અરબ, જો બહુ મોટી ધનરાશિ થશે, $1 અરબ એક ઇન્ટર ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ એટલે કે IGA અંતર સરકારી કરાર, ઇન્ટર ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ જે કર્યો હતો. કઈ સાલમાં? તો 2015. દેશ કયા? તો આપણું ઇન્ડિયા અને સામે રહેલું છે રશિયા, જે આપણું ડિફેન્સ પાર્ટનર છે. ઘણા બધા આપણે રક્ષા ઉપકરણો છે એની પાસેથી ખરીદેલા છે, જેમ કે S-400 જે મિસાઇલ સિસ્ટમ છે, એન્ટી મિસાઇલ સિસ્ટમ કે એ પણ એની પાસેથી આપણે ખરીદેલ છે. ભારતીય સેના અને વાયુસેના એટલે કે ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સ
ના જૂના અને અપ્રચલિત એવા હેલિકોપ્ટર છે, એક તો ચિત્તા અને એક ચેતક, એનું સ્થાન જે છે જે નવું જે કામો 2260 હેલિકોપ્ટર છે લેવાનું છે. તો જે ચિત્તા અને ચેતકના જે આખા બેડા હોય ને, એટલે કે આખા જે હોય ને કે 15-20 જેટલા હેલિકોપ્ટર હોય, એની બદલે આ 2260 હેલિકોપ્ટર છે આવશે ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સની અંતર્ગત. કામો 2260 હેલિકોપ્ટરની યુટિલિટી હેલિકોપ્ટર વિશેની પણ માહિતી મેળવી. આપણે જોયું કે ભાઈ ભારત રશિયા વચ્ચે કરાર થયો છે, રશિયા પાસેથી ખરીદવાનું છે. તો હેલિકોપ્ટરની ખાસિયતો શું છે? તો એક ડિઝાઇન, તો કે રશિયાની એક પ્રસિદ્ધ કામો ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરેલ છે. જોવો, યાદ રાખજો, ભલે અત્યારે આત્મનિર્ભરની વાત કરીએ છીએ, કરારની વાત 2015માં છે, તો જે કામો 2260 હેલિકોપ્ટર છે એની ડિઝાઇન ભારતે નથી કરેલી, પરંતુ રશિયાની એક પ્રસિદ્ધ કંપની છે કામો ડિઝાઇન બ્યુરો, એના દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે. એસેમ્બલિંગ જોઈએ, ડિઝાઇન કરેલ છે એટલે કે આ પ્રકારે હશે. હવે એસેમ્બલ એટલે બધું ભેગું કરું, તો આપણી જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે, જેને આપણે હાલ કહીએ છીએ, અને રશિયન હેલિકોપ્ટર્સ, જેને RH કહેવાય છે, તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રશિયન હેલિકોપ્ટર્સ એક સાથે મળીને ભારત રશિયા હેલિકોપ્ટર લિમિટેડ, યાદ રાખજો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રશિયન હેલિકોપ્ટર એટલે કે RH, આ બંને સાથે મળી ભારત રશિયા હેલિકોપ્ટર લિમિટેડ એક નામનો એક સંયુક્ત ઉદ્યમની સ્થાપના કરી છે, જે ભારતમાં કામો 2260 હેલિકોપ્ટર એસેમ્બલનું કાર્ય કરવાનું છે. તો જો સંપૂર્ણ રીતે એમ ન કહે કે આપણે ઇન્ડિજિનસલી ડેવલપ કરેલ છે, અથવા તો જેને આપણે કહીએ સ્વદેશી રીતે ડેવલપ કરેલ છે. સંપૂર્ણ રીતે આ સ્વદેશી છે નહીં. શું કામ? એમાં રશિયન હેલિકોપ્ટર્સ અથવા જે ડિઝાઇન જે છે એ કોને કરી છે? કામો ડિઝાઇન બ્યુરો દ્વારા કરવામાં આવેલી છે. ઓકે, પેલોડ કેપેસિટી કેટલી છે? પેલોડ ક્ષમતા, પેલોડ એટલે શું થાય કે ભાઈ એમાં કેટલું લઈ જવા માટે એ સક્ષમ છે, કેટલા કિલો વજનને ઉઠાવીને ફરી શકશે, ઉડી શકશે. તો આ એક હળવું હેલિકોપ્ટર છે જે અધિકતમ 3.5 ટન વજન સાથે ઉડી શકે છે, જેમાં હેલિકોપ્ટર પોતે આવી જાય, હેલિકોપ્ટર પોતે પણ આવી જાય. તો મેક્સિમમ કુલ વજન છે આટલો થવો જોઈએ. તો એ હેલિકોપ્ટરના વજનને બાદ કરી દે તો એની પેલોડ કેપેસિટી કેટલી? મેક્સિમમ એના કેટલો સામાન ભરી શકીએ? તો એની જે કેપેસિટી છે એ 1 ટન સુધીની રહેલી છે. યાદ રાખો, એની જે પેલોડ કેપેસિટી છે એ કેટલી છે? 1 ટન રહેલી છે. વિશેષતા શું છે? આપણે જોઈએ કે ડિઝાઇન છે, એસેમ્બલિંગ છે, પેલોડ કેપેસિટી, પણ સ્પેશિયલાઇઝેશન શેમાં છે? વિશેષતા શું રહેલી છે? તો કે તેમાં એક કોએક્સિયલ રોટર્સનો ઉપયોગ કરવામાં આવેલ છે. પ્યોર ટેકનિકલ ટર્મ એવું લાગે કે આ કોએક્સિયલ રોટર્સ આ શું છે? તો કાંઈ નથી, એના ઉપર 2 રોટર્સના સેટ લગાડવા. જે પંખા ફરતા હોય ને એવા 2 સેટ હોય. જેમ કે આપણે જોઈએ એનો ફોટો તરત દેખાઈ જશે, તરત સમજાઈ જશે કે જુઓ, એક આ નીચેનો સેટ રહેલો છે, એક આ સેટ છે, અને એક બીજો આ સેટ છે. તો પંખાના 2 સેટ રહેલા છે, જે રોટર્સ હોય, એને રોટર્સ કહેવાય. આપણે તો ગુજરાતીમાં પંખા જ કહી, પણ એને રોટર્સ કહેવાય. આ રોટર્સના 2 સેટ રહેલા છે, 2 સેટ રહેલા છે. એની મુખ્ય વિશેષતા છે, અને જેથી એની પેલોડ ક્ષમતા જે છે એ સુધારી શકાય છે, જે લઈ જવાની કેપેસિટી છે એને સુધારી શકાય છે. તેની સ્પેશિયલાઇઝેશન છે. સેકન્ડ થિંગ, એની ઊંચાઈવાળા જે ક્ષેત્ર હોય, જે વાયુનું ઘનત્વ વધારે હોય અથવા ઉપર જે એટલે ઘનત્વનો ઘટાડો થતો હોય છે, તો એવા વિસ્તારમાં જે ઉડાન મુશ્કેલ હોય, જે હેલિકોપ્ટરને ઉડવું મુશ્કેલ હોય, તો એવા ક્ષેત્રમાં પણ એ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકશે. શું કામ? તો કે 2 રોટર્સના સેટ નહીં લગાડેલા છે એટલા માટે. આના સિવાય તમે જુઓ, હજી એક વસ્તુ તમે માર્ક કરો તો યાદ આવી સમજાઈ જશે કે આ હેલિકોપ્ટર છે ને કંઈક અલગ ડિઝાઇન છે. જો પાછળ છે ને આ બેસવાની એની વિસ્તાર મોટો છે, થોડો અલગ પ્રકારની કેબિન બનાવેલી છે. તો જ્યારે ભાઈ અમુક એવો સંજોગ ઉત્પન્ન થાય કે જ્યારે ભાઈ સિક્યોરિટીની જરૂર પડતી હોય હેલિકોપ્ટર દ્વારા, તો એ સમયે તમે આ રક્ષા ઉપકરણ લગાડી દો, બંદૂકને એવું ટાંકી દો, તો શું થઈ શકે? ભાઈ તમે એનો ઉપયોગ કરી શકો છો એ રીતે પણ, ડિફેન્સમાં ને એમાં. તો એ રીતે પણ આનો ઉપયોગ થઈ શકશે. તો એની વિશેષતા રહેલી છે. એક તો ડબલ રોટર્સ છે. આના સિવાય કે જ્યાં વાયુ ઘનત્વ ઓછું એ વિસ્તાર પણ ઉડવા માટે સક્ષમ છે, તો ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ. આના સિવાય તેનું જે સ્ટ્રક્ચર છે, ડિઝાઇન છે, તો એ ડિફેન્સ ક્ષેત્ર જ્યારે પણ જરૂર પડે ત્યારે એમાં ઇક્વિપમેન્ટ લગાડીને પણ યુઝ કરી શકીએ છીએ. તો એની ઘણી બધી વિશેષતા પણ રહેલી છે. હેલિકોપ્ટરના જુડા બેઠાથી સંબંધિત સમસ્યા, જે જૂનો બેડો રહેલો છે કોનો? તો કે ભાઈ એક જે ચેતક અને એક છે ચિત્તા બનેલો છે જૂનો બેડો. બેડો એટલે શું થાય? આખું બંધ, ઘણા બધા રહેલા છે આખું સમૂહ. એને સંબંધિત સમસ્યા શું છે? શું વાંધો આવ્યો એને? તો કે આપણે 2260 હેલિકોપ્ટર લઈ આવવું પડ્યું. તો કે સેનામાં જે ચિત્તા
અને જે ચેતક હેલિકોપ્ટર છે એનો આશરે 75% ભાગ જે છે એ 30 વર્ષથી વધારે જૂનો છે, એની વેલિડિટી પૂરી થવા આવી છે. આના સિવાય એની અંતર્ગત તમે જુઓ ને તો કેટલોક તો 50 વર્ષથી પણ જૂનો છે. ઘણો બધો 75% જે ભાગ જે છે એ 30 વર્ષથી જૂનો છે અને આમાંથી 50% કરતા એવો ભાગ છે કે જે 50 વર્ષથી પણ જૂનો છે. 50 વર્ષ જૂનો એમાં ભાગ આપણે યુઝ કરીએ છીએ, વસ્તુ યુઝ કરીએ છીએ. તો શું એને બદલવાની આવશ્યકતા રહી છે, એને જરૂરિયાત છે કે હવે ચેન્જ કરવા પડશે. 10 બેટર કે હેલિકોપ્ટર ચેન્જ કરી દઈએ જેથી કરીને કેપેસિટી બિલ્ડિંગ, એની પેલોડ કેપેસિટી જે છે, અઘરા વિસ્તારમાં ઉડવું છે, સુરક્ષા ક્ષેત્ર ઉપયોગ કરી શકાય અથવા યુટિલિટી તરીકે પણ યુઝ કરી શકાય છે. અને જો આ પ્રકારે જૂના આપણે હેલિકોપ્ટરને ઓછી કેપેસિટી વાળા વાપરીએ તો ઘણીવાર સેનામાં છે ને પરિચાલનની ક્ષમતા પણ પ્રભાવિત થઈ જાય. એની જે એફિશિયન્સી હોવી જોઈએ, જે સેના દ્વારા આઉટપુટ આવવું જોઈએ, એ મળી રહે નહીં. હવે મિત્રો એનો પરનો પ્રશ્ન આપણે જોઈએ તો કયા વિધાન સત્ય છે તે જણાવો. ભારતમાં ટૂંક સમયમાં ચિત્તા અને ચેતક જે હેલિકોપ્ટરનો સ્થાન છે એ કામો 2260 યુટિલિટી હેલિકોપ્ટર લેશે. તો આપણે વાત કરીએ કે ભાઈ રક્ષા મંત્રી પાસે જવાના છે અને પરમિટ લેવાના છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ કેવું બનશે? સત્ય બનશે. તેને સંપૂર્ણ રીતે ભારત દ્વારા બનાવવામાં આવશે. જો અત્યારે આત્મનિર્ભરની વાત હાલે છે તો આપણને એમ થાય કે હા ભાઈ આપણું ભારત જ બનાવશો, પણ આ વાત કેવી છે? ખોટી છે. આપણે જોયું કે રશિયન હેલિકોપ્ટર્સ છે એ પણ એમાં સમાવેશ થયેલ છે. તો એની અધિકતમ પેલોડ કેપેસિટી 1 ટન છે. તો એ વાત જોઈ કે હા ભાઈ એટલું એની પેલોડ કેપેસિટી રહેલી છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ છે ખોટું છે, દૂર કરો. ઓપ્શન સી છે એ સાચો પડી જશે. ઓકે, ચોથો અને અગત્યનો મુદ્દો જોઈએ તો એ છે શીગેલા સંક્રમણ. આપણે જાણીએ છીએ કે આ કોરોના અલગ અલગ પ્રકારની ફૂગ ને બધું અત્યારે આવી જ રહ્યું છે. અચાનક છે બધું 2020માં ક્યાંથી આવી ગયું ખબર નથી, પણ ઘણા બધા નવા રોગ સામે આવ્યા છે. એના 2020ના અંતમાં પાછો એક નવો બેક્ટેરિયા જનિત રોગ આવી ગયો અને એનું નામ છે શીગેલા સંક્રમણ. તો શું છે એના વિશેની માહિતી મેળવીએ. શા માટે કરંટમાં આવ્યું? તો જે કેરળ રાજ્ય છે, કેરળ રાજ્યનો એક જિલ્લો છે, નામ છે કોઝિકોડ. તો કોઝિકોડ જિલ્લાની અંતર્ગત આ શીગેલા સંક્રમણના તાજેતરમાં 6 કેસ જોવા મળ્યા છે. તો શરૂઆત ક્યાંથી થઈ ગઈ? તો યાદ રાખો, કેરળ રાજ્યથી. ભારતમાં પ્રથમ શીગેલા સંક્રમણના કેસ કેરળના કોઝિકોડમાં જોવા મળ્યા છે. જેના પછી સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી અને એના નિવારક ઉપાયો પર ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ આ વાયરસ તો થયો, બેક્ટેરિયા તો લાગી ગયા, પણ હવે એને રોકવો કેવી રીતે, શું એની અસર હોઈ શકે છે. જોઈએ આપણે શીગેલા સંક્રમણ ઉપર. તો કે શીગેલોસિસ, યાદ રાખો, શીગેલોસિસ અથવા તો શીગેલા સંક્રમણ જે છે એક આંતરડાની સંક્રામક બીમારી છે. શરીરના કયા અંગને પ્રભાવિત કરશે? તો કે આંતરડાને પ્રભાવિત કરવા વાળી બીમારી છે. આંતરડાને પ્રભાવિત કરનાર બેક્ટેરિયા રહેલા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ જશે કે આંતરડાની સંક્રામક બીમારી રહેલી છે જે શીગેલા નામના બેક્ટેરિયાના કારણે થાય છે. તો જે શીગેલા છે શું એક પ્રકારના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા વિશેષ રૂપથી કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે આફ્રિકા અને જે દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર રહેલું છે જેની અંતર્ગત આપણું ભારત સમાવિષ્ટ છે, એના બાળકોમાં મધ્યમ અને ગંભીર પ્રકૃતિના લક્ષણો સહિત. હવે જો કોઈ પણ બાળક હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય, વોટેવર, એને કોઈ પણ રોગ લાગુ કેટલો પડશે, કેટલા અર્થે પડશે, એની જે કહેવાય ને કે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ રહેલી છે એના ઉપર ડિપેન્ડ હોય. ઘણાને ભાઈ એ તરત રોગ લાગુ ન પણ પડે, ઘણા તરત લાગુ પડી જાય. શું કામે? કે એની રોગ પ્રતિકારક શક્તિ કેટલી પાવરફુલ છે એના ઉપર ડિપેન્ડ છે. તો ભાઈ ઘણી જગ્યાએ બાળકોમાં મધ્યમ અને ઘણી જગ્યાએ ગંભીર પ્રકૃતિના લક્ષણો સહિત ડાયરિયા રોગ માટે જવાબદાર આ મુખ્ય રોગાણુમાંથી એક છે. ડાયરિયા જે થાય છે, એના જે ડાયરિયા રોગ જે થાય છે એના જે પણ કારણ રહેલા છે એમાંથી મુખ્ય એક આ રોગાણુ છે. કયા બેક્ટેરિયા? તો યાદ રાખો, આ શીગેલા બેક્ટેરિયા. તાજેતરમાં કેરળની 6 કેસ છે જોવા મળેલા છે. કેવી રીતે ફેલાય છે શીગેલા બેક્ટેરિયા? મેળવીએ માહિતી મિત્રો. તો કે આ બેક્ટેરિયા ભોજન પદાર્થના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરે છે. હવે જો તમને યાદ હશે કે સરકારે વચ્ચે જાહેરાત કરી કે જે પણ ખાદ્ય યોગ્ય મીઠાઈ વોટેવર ગમે તે આઇટમ્સ રહેલી છે એના ઉપર સ્ટીકર લગાવવામાં કે બિફોર, એટલે કે ક્યાં સુધી તે યોગ્ય રહેશે. તો આ પ્રકારના સરકાર છે પગલાં લેતી હોય છે. શા માટે? તો કે શુદ્ધ ખોરાક મળી રહે, યોગ્ય ખોરાક મળી રહે, જેથી કરીને ભાઈ પ્રકારનો જો જૂનો વાસી ખોરાક હોય, બેક્ટેરિયાથી પ્રભાવિત ખોરાક હોય તો કોઈ પણ મનુષ્ય દ્વારા કન્ઝ્યુમ કરવામાં આવે નહીં. પરંતુ આ પ્રકારે જો ધ્યાન આપવામાં નથી આવતું, જે ખોરાક રહેલો છે, બહારનો ખોરાક હોય જે આ બેક્ટેરિયાથી પ્રભાવિત હોય, ખુલ્લો રાખેલો હોય, તો ઘણી વખત આ પ્રકારના જે ખોરાક રહે છે ઉપર બેક્ટેરિયા પડી જાય છે. માખી મચ્છર વોટેવર ગમે તે દ્વારા ફેલાય અને ધીરે ધીરે એ પદાર્થનું જો ગ્રહણ કરવામાં આપણા દ્વારા આવે તો આપણા શરીરમાં પણ આ બેક્ટેરિયા છે પ્રવેશતા હોય છે.
તો ભોજન પદાર્થના માધ્યમથી આ બેક્ટેરિયા છે શરીરમાં પ્રવેશે છે, જેના પછી તે મોટા આંતરડાની જે વાહિકાનું સ્તર હોય એના ઉપર પ્રહાર કરે. હવે મોટું આંતરડું આ રીતે રહેલું હોય છે, તેની જે કિનારીઓ હોય ને અંદરની સાઈડની જે સપાટી એની રીતે વાહિકાઓ રહેલી હોય, એનું જોડાણ કોશિકાને એની હારે હોય છે. તો વાહિકાના સ્તર પર પ્રહાર કરે છે, એના ઉપર એટેક કરે છે શિગેલા બેક્ટેરિયા, જેના પરિણામ સ્વરૂપ કોશિકાઓમાં શું આવી જાય? સોજો આવી જાય છે અને એની ગંભીર સ્થિતિમાં કોશિકાઓ નષ્ટ કરી દે છે. તો જો સૌથી પહેલા વાહિકાના સ્તર ઉપર પ્રહાર કરે, ઓકે, એના પછી વધારે ડેવલપ થશે, કોશિકામાં સોજો આવશે, ધ્યાન આપવામાં નથી આવતું, દવા કરવામાં નથી આવતી, તો શું થશે? કોશિકા આખી નષ્ટ થઈ જશે. તો આંતરડાની ખાસ કરીને બીમારી છે અને આંતરડાની જે પણ કોશિકાઓ રહેલી છે એને નષ્ટ કરવા માટે આ બેક્ટેરિયા સૌથી મહત્વની ભૂમિકા ભજાવે છે અને એની અંતર્ગત બાળકોને છે ખાસ કરીને ડાયરિયા જેવા રોગ માટેના જવાબદાર કારણોમાંથી આ એક સાબિત થાય છે. કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી તેને બીમાર કરવો હોય તો એના માટે એવું જરૂરી નથી કે ઓહો એના શરીરમાં વધારે બેક્ટેરિયા હોય તો થશે. માત્ર થોડા એના કે ને ચપટી ભર ખાલી એટલા બેક્ટેરિયા હોય ને તોય એ માણસે પ્રભાવિત આનાથી થઈ જાય છે. તો કહેવાય કે ભાઈ ખૂબ એનો વધારે પ્રભાવ છે રહેલો છે. બેક્ટેરિયા જનિત આ સંક્રમણ જે છે વ્યક્તિથી વ્યક્તિ, તો જુઓ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન જે ઇમ્પોર્ટન્ટ વાક્ય છે, હ્યુમન થી હ્યુમન, એટલે કે એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવાની શક્યતા રહેલી છે. ઓકે, તો હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્ઝિશન આ બેક્ટેરિયાનું થાય છે. ઓકે, એના પરનો પ્રશ્ન જોઈએ, ઘણા પ્રકારના પ્રશ્ન બની શકે છે, પણ એમાંનો એક જોઈએ તો તાજેતરમાં શિગેલા બેક્ટેરિયાનું સંક્રમણ ભારતના કયા રાજ્યમાં જોવા મળેલ છે? તો એનો સાચો આન્સર કેવો થઈ જશે? કેરળ. ખાસ કરીને કેરળની અંતર્ગત આ વાયરસ આ બેક્ટેરિયા છે એ જોવા મળેલા છે. તો મિત્રો, આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો, આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.